हेलो फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय अंबे। जुओ आज अमारे बुध आठम करी है तो आज रसोई बनाई नहीं तो आज अमे ज्यूस बनावाना छे तो ज्यूसनो मैं कीधुं लाव आज विडियो उतारी दऊँ। तो ज्यूसनो हूँ विडियो आ चीकूनो ज्यूस बनावुं छुं तो एनो हूँ विडियो बनावुं छुं। तमे पण आ विडियो जोजो अने आ रीते ज्यूस बनावजो। जो फ्रेंड्स आपणे आ 3 चीकू समार्या छे। जो मोटा मोटा चीकू हता ने एटले 3 समार्या छे। जो એટલે હું જ્યુસરમાં નાખી દઉં। જ્યુસર બાઉલ લીધું છે, જ્યુસર બાઉલમાં નાખી દીધી છે। હવે તેમાં એ આ નાની તપેલી છે એટલી તપેલી દૂધ નાખ્યું। જો ફ્રેન્ડ્સ આમાં 2 ચમચી દૂધનો પાવડર નાખું છું। બહુ મસ્ત સરસ થાય છે, તમે પણ આ રીતે બનાવજો, બહુ સરસ થાય છે। આપણે આ વાટરે અને આપણે ચાલુ કરી દઈએ। જો ફ્રેન્ડ્સ આપણે તેમાં 2 ચમચી સાકર નાખું છું। સાકરથી ગળપણ આવે, પેલા ખાંડ જેવું ના લાગે, પણ બહુ મસ્ત લાગે મિશ્રીને। સાકર નડે પણ નહીં અને નુકસાન પણ ના કરે શરીરને અને મીઠાશ પણ આવે। જો ફ્રેન્ડ્સ પહેલાં હું મારા કાનાને ધરાવવાનું કાઢી લઉં છું। બહુ મસ્ત સરસ ટેસ્ટ આવે છે અને સરસ દેખાય પણ છે સરસ। જો 2 ગ્લાસ ભરાયા જુઓ અને એવો સરસ સ્મૂધી બની ગયો છે, એકદમ સરસ, કોઈ જેમ કટકા પણ નથી અને મસ્ત સરસ બની ગયો છે। પણ બી જે નવું કંઈક બનાવું તો હું મારા કાનાને પહેલાં ધરાવું છું। લસણ ડુંગળી વગરનું હોય, આ જ્યુસ હોય, કંઈ બી હોય તો આજે મેં જ્યુસ બનાવ્યું તો જ્યુસ આ હું લઈને બેઠી આ જ્યુસ પીવું છું। ખરેખર બહુ મસ્ત લાગે છે, જ્યુસ બહુ સરસ બન્યો છે। તમે પણ આ રીતે બનાવશો તો બહુ મસ્ત બનશે। એકલા ચીકુ અને ખાંડ નાખીને બનાવશો એના કરતાં તમે 2 ચમચી પાવડર નાખી, દૂધનો પાવડર અને સાકર 2 ચમચી નાખો એટલે બહુ મસ્ત લાગે છે, ટેસ્ટી ટેસ્ટી બને છે। અને તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જોતા જોતા અને લાઈક કરતા રહેજો। થેન્ક યુ, આભાર।